અને સંપ હતો. અને રાતના જે ગાવાની રમઝટ એ ફટાણાને કોઈ કોન્ટ્રાક્ટ નહોતા આપતા. એમાં એ જે હાથવાનાના લગ્ન હોય તો હાથ દી ગીત ગવાય. એમાં એક દી પતાસા હોય ને, એક દી પેડા હોય, એક દી ટોપરા પાક હોય. આપણે એડરના હતા એટલે બદામ પાક હોય. બાપુજી કે આજ તો એક કામ કરો, એ કે બધાને ગરમ ગરમ શીરો ને બટાકાવાળા. અરે હવે ગાવાવાળાને 8:30નું કીધું એને 7 વાગે બાપુજી કે આજ તો આવું. અને રાજી થઈને બધા કરતા હતા. એ લગ્નનો એક માહોલ હતો. અત્યારે કે કોણ સારું ગાવાવાળું, બધું પૈસા કોણ લે એને બોલાવો. કોન્ટ્રાક્ટ, જમવાનો કોન્ટ્રાક્ટ, મંડપનો કોન્ટ્રાક્ટ. હવે પછી લગ્નનો એક કોન્ટ્રાક્ટ થઈ જાય. આ બધું મારે કહેવાના આશય છે, સંસ્કૃતિ તૂટતી જાય છે, પરંપરા તૂટતી જાય છે. એના લીધે થઈને તમે જો સમાજ તૂટી રહ્યો છે. હું ભલે વૈષ્ણવ છું ને સત્સંગમાં અહીંયા વાત કરું છું, પણ પહેલાં હું ભારતીય છું. એટલે સંસ્કૃતિની વાત આવશે. અને આપણે જો બધા ભેગા થઈને આ કરશું તો હજી મોડું નથી થયું. હમણાં કોકે વિડીયો મૂક્યો હતો. એ કે બધા મોબાઈલમાં આખો દી આમામ હોય ને તો 50ની સાલમાં જ બધા આમામાં, કોઈ આમ ઊંચું જ નહીં જવી શકે. આ મોબાઈલ ને ટીવી ને નેટ ને લેપટોપ ને, અરે મારા વાલા, માપમાં બધુંય સારું વાપરો. સાયન્સ ઘણું આગળ, પણ તમારી સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાના ભોગે નહીં. આ સવારે આપણે ગાર્ડનમાં ગયા ચાલવા, મારથી ચલાતું નથી. તમે કીધું હું એક આંટો માર્યો. ઓલા માજી તો ન કહેવાય, 50-60 વર્ષના હશે ને, આમ મારી જેવા, ભંભા જેવા. મોબાઈલ આમ કરતા કરતા આવે. ઓલા બિચારા ભાઈ આમ ભટકાણા તો એને ગાળો દીધી. ઉંમરવાળા હતા, પડતા પડતા રહી ગયા. પડ્યા હોત તો બોલે તૂટી જાત. મારે વચ્ચે બોલવું પડ્યું, બેન તમારું ધ્યાન મોબાઈલમાં હતું ને એટલે કાકા તમને દેખાણ. એ કે કાકા મને ન દેખાણે. કાકાનું ન દેખા. જુઓ તમે આ તામસી બધું જોઈએ ને, અને એમાં એવા ઘૂસી ગયા હોય ને કે કોઈ વચ્ચે આવે તો આપણને ગમે જ નહીં. ઉલટાના ઊંધા બાઈજા. મને કાંઈક મેં કાકા ન જોયું. કાકા મેં તો મોબાઈલ જોતા જોતા કાકાને તમે દેખાણા હતા, પણ એ આમ જવા ગયા ને તમે ફંટાણા, કારણ કે તમારું ધ્યાન મોબાઈલમાં હતું. અમારા ઘરે બધા મોબાઈલથી વાંધો ને અહીંયા એમ કરીને હાલવા માંડ્યા. ચારે બાજુ ઓલા ભાઈ એને છોકરાને હિંચકા નાખતા હતા. કેવી રીતે કરતા હતા? ઓલા બાજુવાળા કે હરખી રીતે નાખો. હમણાં કોઈ ઓલી છોકરી રોવે, નહીં મને નહીં નહીં નહીં, તોય દોડ આમ. હવે એક આંખે મોતી હોય કે રામ જાણે, આમ કરીને મોબાઈલ. સત્સંગમાં આ બધું એટલે કહેવાય જાય છે કે સંસ્કૃતિને નહીં સાચવીએ તો વિકૃતિ આવતા વાર નહીં આવે. અને વિકૃતિ આવશે તો પ્રકૃતિ સહન નહીં કરે. તો સંસ્કૃતિને સાચવવી, સંસ્કારને સાચવવા એ આપણા બસની વાત છે. બોલો વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. દિવાળી હોય અને વ્રજ યાદ આવ્યા વિના વગર દિવાળીએ વ્રજ યાદ આવે એટલે દિવાળી. કાલે એટલે જ હોલમાં ગયું હતું.
ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજે એને તો રોજ ગોકુળ ને રોજ દિવાળી. પણ છતાંય આ દિવસોમાં આપણને વધુ આનંદ આવે. કેમ? ઠાકોરજી પાસે દીપમાલા ભરે ને 2 દીવડા મૂકીએ, પણ દીપમાલિકા હટડી કાંઈ નહીં ન કરીએ તો, પણ કીર્તન તો ગાય ને. હટરી બેઠે ગિરિધર લાલ. આ પ્રભુ ઘરમાં ન હોય તો બહારથી મીઠાઈ લાવીએ, બહારથી બધા ચવાણા લાવીએ અને દિવાળી મનાવીએ. પણ ઠાકોરજી ઘરમાં હોય એટલે તમને નવી નવી સામગ્રીને, નવા નવા વ્યંજન, નવા વસ્ત્રો, નવા આભૂષણ, નવી પીછવાઈ, ઠાકોરજીનું મંદિર બધું વ્યવસ્થિત સાફ કરવાનું. ઠાકોરજી ઘરમાં હોય તો બધો આનંદ હોય. બોલો વલ્લભાધીશ. કાલે આપણે યાત્રામાં આજહી આવ્યો, અઘાસુરને માર્યો અને ઘરે જઈને બાળકોએ મા બાપને કહ્યું આજહી અઘાસુર કો મારા. તો ગામનું નામ કયું પડ્યું? આજહી. હવે આગળ છઠ્ઠીહરા. ગામનું નામ શું? છઠ્ઠી. આ બધા નામ કેમ આવે છે? વ્રજ ભાષામાં આવું છું. આજે વ્રજવાસીઓ ગમે એટલા બહાર ગયા હોય, ગમે એટલું બધું નોકરી કરતા હોય, બહુ ઓછા જાય નોકરી કરે, પણ એ લોકોના ઘરમાં તો વ્રજ ભાષા જ વપરાય. અને આપણા વાળા એક 5 વર્ષ US જઈ આવે અને આપણે કહે યા 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 યા. અરે મને તો 2 લાફા મારવાનું મન થઈ જાય કે ભાઈ 5 વર્ષમાં તું, હું ફક્ત 3 વીક્સ માટે જ આવ્યો છું. હવે આટલું જ ઇંગ્લિશ આવડતું હોય, 3 વીક્સ જેટલું જ. એવા પ્રોનાઉન્સ કરે ઓલા અમેરિકન જેવા, ઓનલી 3 વીક્સ. અને 1 વીક થાય એટલે કે આઈ લવ માય અમેરિકા, આઈ લવ માય ન્યૂ જર્સી. અલા ભાઈ તો હું કામ આવસ? ક્યાં કાગળ લખ્યો છો? પાણા મૂક્યા હતા કે આવતું? પાંચ વર્ષમાં તને અમેરિકા ગમવા માંડ્યું. અમે એવું નહીં કહીએ આઈ લવ ઇન્ડિયા, અમે ભારતને પ્રેમ કરીએ છીએ, અમે હિન્દુસ્તાની છીએ. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. ले गा तो હું અમેરિકા માટે ગા કંઈક લે. ત્યાં તો ખેતી નથી થતી, ગમે ત્યારે વરસાદ, ગમે ત્યારે બરફ, હારાવ બધું બહારથી મંગાવે. અને આઈ લવ માય અમેરિકા. જા અમેરિકા. અને મા બાપને એવો ક્રેઝ, આમ ભણે ને આ છેલ્લું વર્ષ છે એટલે પછી તો એને US અમેરિકાય ન બોલે, આમ ઇંગ્લિશ, પછી તો US જશે. જવા દો, પછી દવાખાને જવું હશે તો બાજુવાળાને કહેવું પડશે ભાઈ મને લઈ જઈશ. ઓલું 108ને બોલાવી હોય તો એ બાજુવાળાને બૂમ પાડવી પડે, 108ને બોલાવી દો. અને છોકરાઓને ફોન કરીએ તો એ પાછા એને ભાઈબંધને કહે આટલું સાચવી લેજે ને, પૈસા થાય હું મોકલાવી દઈશ. ઘણા તો પૈસાય નથી મોકલાવતા. હમણાં એક બેન કે મારો દીકરો એ કે એલા બેન 22 વર્ષથી અમેરિકા રહે છે, એને એ કે હું નોકરી કરતી હતી તો મારી GPFની લોન બોન ને
બધું જીરો કરીને મેં એને મોકલો કે કાલ સવારે કમાશે તો આ તો ભરાઈ જશે. એટલું ત્યાં એટલું કમાણો કે એકવાર મેં એને કીધું કે ભાઈ આ 5 રૂપિયાનું આ બોરિયું તો મોકલાવ તો કોકની પાસે હમ ખાવા થાય કે આ બોરિયું 5 રૂપિયાવાળું મારા દીકરાએ મોકલ્યું છે અમેરિકાવાળું. ત્યારે મારા દીકરાએ જવાબ હું આપ્યો ખબર શીલાબેન? અરે મારી માં આમ કોઈ દી કરે જ નહીં, મારી માં તો આમ જ કરે. એ કે સેલ્સમેનશીપમાં એવો હોશિયાર કે આપણે કીધું હોય હિમાલયવાળાને કે તમારે ફ્રીજ ન રખાય, તમે બરફમાં રહ્યો છે. અને મારો દીકરો હિમાલયમાં ફ્રીજ વેચી આવે એની પાસે જઈને. એટલે કે હવે એને ઈલાબેન 50-55 થયા અને મને 75-80 થયા. એટલે એના પપ્પાએ મને કીધું કે એણે આપણને ન મોકલે તો કાંઈ નહીં, આપણે તો ઠાકોરજી ઘણું આપ્યું છે, પણ એ આટલું કમાય છે તેને કે 5% મોકલે ને પોતાનું તો આપણે સારા કામમાં વાપરીએ. કારણ કે અમેરિકામાં કોઈ સારા કામ કરતા જ નથી. એમને સારા કામ શનિ રવિમાં ક્લબમાં જવાનું. એટલે ઓલા બેન કે મેં ફોન કર્યો કે ભાઈ દિવાળી આવે છે ને તો હું વ્રજમાં જવાની 25,000 મોકલાવ તો વ્રજમાં હું સારા કાર્યમાં વાપરીશ. પૈસાની તો વાત જ નહીં કરવાની, એ વ્યવહાર જ નહીં. ઓછા છે તમારી પાસે તો મારી પાસે માગો છો, અહીં આવી જાઓ ખાવા પીવાનું. એટલે અમે ભિખારી છીએ તો અમને ખવડાવી શીખીએ. ઓલા બેન કે તો ઈલાબેન મેં છોડ્યું નહીં. મેં તમે જબરા, આપણે સંબંધ જ ન રાખે. એ કે તોય મેં છોડ્યું નહીં, કારણ કે એને પપ્પાએ મને સરસ કીધું હતું કે એ આજે નહીં કરે ને તો ક્યારેય નહીં કરે. અને એમણે મને એ કે દાખલો આપ્યો કે મેં છાપામાં વાંચ્યું હતું કે એક શેઠ હતા ને એને ત્યાં એક ભિખારી ગયો. એટલે શેઠ ઝરૂખામ બેઠા હતા. શેઠ આજે સવારનું કાંઈ મળ્યું નથી, હું નવો ભિખારી છું, કારણ કે મારું બધું લૂંટાઈ ગયું છે, તો મને જે હોય ને થોડુંક આપો, પેટમાં કાળી બળતરા થાય. શેઠ કે ઘરે કોઈ નથી. એ કે એક કામ કરું ને તમારા નોકરને કહો ને, એ કે અંદર કાંઈ 2 દીનું ટાઢું પડ્યું હોય ને તો એ આપે નથી રહેવાતું. એ કે એટલી દયા કરો ને ઠાકોરજી તમારા ઉપર બહુ કૃપા. એ કે આજ નોકરે રજા ઉપર છે. શેઠ પાણી તો પાઈ દો. એ કે પાણી આજે આવ્યું જ નથી. શેઠ હવે છેલ્લી વિનંતી માનશો? એ કે શું? એ કે નીચે ઉતરીને રજ થોડીક આપો. એ કે રજથી પેટ ભરાશે. શેઠ આપો ને. શેઠ નીચે ઉતર્યા અને રજ આપી એટલે ઓલા હાથમાં. એ કે તે રજ કેમ માગી? શેઠ તમે કોકને ધૂળ આપતા શીખશો ને તો કાલ ધાન ખવડાવશો. શેઠ તમે આજે ધૂળ આપવા હાથ લાંબો કર્યો ને વાંકા વળ્યા ને તો કાલે કોકને ધાન ખવડાવશો. એટલે કે મારા મિસ્ટરે મને કીધું કે એને એકવાર 25,000 સારા કામમાં વપરાશે ને તો ઓલા બાકીના લાખ રૂપિયા એને એમ કહેશે કે તું અમને સારા. જો આપણે બટેકા બગડેલા હોય ને, બટેકાવાળા માટે મસાલો કર્યો હોય અને બીજા પછી આપણે જોઈ કે આ તો બગડી ગયું, હાય વાસ આવી ગઈ, પછી બીજો મસાલો કરીએ ને તો ઓલા બગડેલો ભેગો ન મૂકીએ, એને બાજુમાં ન મૂકીએ, ચોકડી મૂકી આવીએ, એની વાસાનામાં બેસી જાય. તો 25,000 એકવાર એ વાપરે ને તો ઓલા એના પૈસા કહેશે હવે આપણો મેળ પડી જશો. હવે અહીંયા ખોટી જગ્યાએ આવી ગયા હતા ને, હવે એ કે ધીમે ધીમે
એટલે કે મેં કીધું કે ભાઈ તું 25,000 મોકલાવ, અમે વ્રજમાં જવાના છીએ, તો ગાયોમાં ઘાસમાં કે પછી કોઈ એવા ગરીબ ગુરબાને ખવડાવશું. એમાં તો ઈલાબેન 10 મિનિટ બાઈજો મારી યાર. મેં તો પછી મને કે પછી શું અઠવાડિયું વાત ન કરી. પછી કે મારી મમ્મીને આપો, મમ્મીને આપો. અને એને પપ્પા એવા ભોળાને મને પકડાવી જાય કે આ બધું ક્યારે થયું મારવાલા? તમે નાય ભણાવ્યો, તમે એને સારી રીતે બધું કર્યું, તમે યવનના દેશમાં મોકલો તો ઓલો બટાકાવડાનો મસાલો ખરાબ થઈ ગયો તો એ હારા ઓલા મસાલા હારે મૂક્યો, વાસ આવી ગઈ ને. તોય અત્યારે બધાને મારો દીકરો કેનેડા છે, મારો દીકરો અમેરિકા છે, ન્યૂઝીલેન્ડ છે, આપણે ક્યાં બાકા છે? ભગવાન સમજીને 2 આપ્યા છે. એક ભલે ડોલરિયો, પણ આ છે તો મા બાપીઓ છે ને, કે આપણા મોઢામાંથી વેણ પડે, નીચે ધૂળવાળું ન થવા દે. હા મમ્મી તમારી વાત સાચી, હા પપ્પા લઈ આવું. આ દેશમાં બેયને સંસ્કાર હારે આપ્યા હોય અને ઓલો અહીંયા રહ્યો હોય ને તો આ પવન, આ ધરતી, આ પાણી, આ માણસો, આ વૈષ્ણવનો સંગ, આ માથે બિરાજતા ઠાકોરજીની કૃપા, આ બધું એને સંવારે છે. એટલે એ વધુ ને વધુ સંસ્કારી થતો જાય અને ઓલો યવનિયો ડોલરિયો ત્યાં જઈને આ બધાના ઘરની વાત, મારી તમારી કોઈની હું વાત જ નથી કરતી કે મારો દીકરો આવો તમારો, એવું નહીં. ચોરની માં કોઠી મોં ઘાલીને રોવે. આવ ભાઈ હરખા, આપણે બે હરખા.